ઉનાળો એટલે સાફ સુફ કરી દઈએ. તો બાપુ બે હા કરી જવાના ખરાય ને હવે આવે છે નવો પત્તો. શું મજા આવે છે થોડું પાણી છોટી દેવાનું મજા આવશે. અમારે જેવા ખરી આવે બે હવે સાહેબ આપણને ભગવાન રામ રામ. ગરમી એ બહુ છે. કરશનભાઈ શું કરો હો? કેવું કોઈક સાફ સફાઈ કરો હો ને સાફ સફાઈ કરો હો? સોયલે ને આ બધું ફોન કરી નાખ્યો હવે. હા બધા પત્તો કરે એટલે સાફ સુફ કરી પાણી છોટીને કઈ દેવા થાય ને. હા એ વાત સાચી તમારી. એટલે તમે ખેતરમાં જે તો ઓટો મારવા બરોબર ખેતરમાં આવું તમે ઉભા રહો ખાલી શાંતિ ઉભા રહો. હમણાં કોઈ નવું કોઈ દેખાય લે ઉભા રહો ને યાર હરખા. નવો મોડસ લાગુ હું ફોટો પાડું પણ શું કારણે કોઈ ખબર નહીં પડતી. નેતા જેવા લાગો તમે તો. નેતાજીઓ લાગુ યાર હું નેતાજીઓ છું કે હા વાત તમારી લાગે છે. ગમે તેનું કોમ હોય તો મને બોલાવે. હા હા કોઈ પંચાયત હોય તો મને બોલાવે. તો હું નેતાજીઓ ના કેવો? નેતા તો એ આગેવાન કહેવાય. અરે આગેવાન માં આપણે આવીએ આપણે હમ નહીં આવતા. વાત તમારી સાચી. અને એક સમય ચૂંટણીમાં કદાચ ઉડેવાનું હોય બરોબર તોય આપણે તો એવું નહીં લાગતું હું તમે અઠવાડિયા પહેલા તો કે આપડે કોઈ એમાં રસ જ નહીં કહેતા. આ તો કહું ખાલી આ તો તમે મને કીધું એટલે ખાલી કહું. બરોબર એટલે બહાર જઈ આપજો. ના ખેતરમાં ઓટો મારવા જતો અને પાછું નીકળ્યો હોય છે ઓમ જતો તો તમને ભારે એટલે હું આ શું ખણખોતર કરે હોય કર. હા હું સોયલા માટે કીધું ભાઈ બે વાત થાય આપડે. ના હારું અને બરફ લાઈન બોત્યા જેવી ખરી હોય કર. તારો પેલો કુંડો મગાવ્યો ને હા તો મને કહેજો હું બંધાવા આવે તમે તાર. પછી હવે પાણી ઉનાળો આવેલો ગરમી પાણી સગવડ કરવી પડે. નેચરલી કુંડો બનાવી દેવો બગીચામાં ચાલે ને. ભૂલાભાઈ ઘણા દાડે આજ તો ભૂલા પડ્યા બાજુ તમે. એટલે આ ઘણા દાડે એટલે 6 મિનિટ તમારી યાદ આવી કે વિનુભાઈ ના ઘરે જવા દો. એવું હો મારી યાદ આવી? તમારી યાદ આવી. પછી કોમ કરો કે શું કરું? મારા પાસપોર્ટ સાઈઝ ના 4-5 ફોટા રાખો. એટલે હા તમને જ્યાં યાદ આવે તાર મારા ફોટા જોઈ લેવાના તમારે. એવું કરું? તાણ એ વાત તમારી સાચી. ₹1,00,000 ની વાત હો. ટકા તો હું આખો પાછો બજારમાં જો અને યાદ આવી જાય તો તમારે બજારમાં ના આવવું પડે. કાઢીને ફોટો જોઈ લેવો નહીં? ફોટો જોઈ લેવાનું થોડું મન તમારું હળવું થઈ જાય. હળવું થઈ જાય. સાચી વાત છે. તમારું મન થોડું હળવું થઈ જાય. ચાંદનો આવું કરતો તો પણ મેળ આવતો નતો. ના સારું કર્યું આવી જાય તે. બીજું કેવું ચાલે કયો? બસ આનંદ મંગલ ચાલે. સોયરામ બેસી રહીએ. સમાચાર મળ્યા કે પેલા વબારા છે એમાં હવે કેરીઓની ફૂટ થઈ થોડી ઘણી. ઓવા થઈ છે ને એ થોડી મોકલાવજો. આ તે ઓટો મારો ને એક દારૂ. આપણે શાક તો ખાતા નહીં પણ પેલી ખીચડીમાં ચટણી ખાવાની મજા આવે. ખીચડીમાં ચટણી ખાટી થાય. ઓટો મારો એક દારૂ તો એની મોટી થઈ જાય. એ વાત સાચી. હમણાં પેલું વાવાઝોડું આવ્યું ને એમાં અડધી ગળી જઈએ. એવું ઓવા હા એ વાત સાચી. અમુક રહી જઈએ તે આવજો ઓટો મારજો ભાઈ લઈ જજો. ખરું. અને પાકી નહીં થતી એમાં? પાકી થાય ને કે પકાવવી પડે? એને પકાવવી પડે. તમારે ઘેર બહુ દૂર હોય ને દૂર કે ઘઉંમાં બહુમાં કાઢી દે ને તો પાછી જાય ભાઈ. દૂર તો હમણાં આલી દીધું. પૈસા ખૂટ્યા વેચી માર્યું. કોનું હતું દૂર? આ ઘઉં નું હતું. કેવાય નહીં બુડો અમને યાર અમે લઈ લે દૂર તો. અને આપડે હા તમારે ભેંસો ખાઈ ભાઈ. હા એમ જ કહું ને ત્યાં તમને યાદ કર્યા તો સારું હતું. હા તો હું તમે તો કહું યાર ફોટો હોય તો જલ્દી યાદ આવું હું તમને. એ વાત સાચી. તમારે જો ફોટો હોય તો હું તમને જલ્દી યાદ આવું. તમે વાત જબરી કરી મને કે મારી યાદ આવે એટલે ફોટા તમારે વાળા રાખ. હું બધાને એવું જ કહું. હા જેટલા કોણ યાર તમારી બહુ યાદ આવે. તમારી બહુ યાદ આવે. વાત ના થાય. આ ફૂલાભાઈ વિનાભાઈ વિનાભાઈ થોડું પાણી ભરતાવજો ને. પાણી થોડું એટલે ઘરનું ભરતા અમારે થોડું કમ છે એટલે વાત કરવી અમારે. પાણી ભરતાવું અમને પાણી પીવડાવવું પડશે. અમે થોડી વાર ઓટો મારીને જ આવજો. હા તો મરી જાય. તમે હોય વાત લઈને બેસી રહ્યા આપણો
કોમ કરવાનું એ તો ભૂલી જ ગયા. અલ્યા ભાઈબંધ અમારા જૂના. ભાઈબંધ પણ પેલા કાનો નેહોણી આલીને હવે કોમ કરવા નહીં. અને જો ફુલા ભાઈ હમ. એ જો તમારા તો બેહી રહી ને કે તો કાન જી આવો ને. જીવા કાન ઘરે ઓવો જી આવું તાણ. એ ઘેર તો નહીં હોય. હું સવારે દેખ્યું ને ત્યાં શેઠ થાય મકા ઓટો મારવા નીકળ્યા હતા. હા તે એ બાજુ જતો આવું. અને પછી તમે આવો પછી આપણે જો કરશન કાકા તો જઈએ આપણે બે. એવું કરવું હે? ઓવો ઉભા થજો હજો. ઉભા થો. જી આવું. અરે એક કામ કરતું હેડ બુ હેડતો થવું આવું હું. ના ઉભા થો. આવો ભાઈ મારે વિનુભાઈ થોડું કામ હતું આ હું આવું હેડ. ફૂલા હા પછી આટલો હા કે શક્કરપારાનો શેપનું બનાવેલો અલ્યા એવું નહીં. તો એક પાયો આમ હ આ ટૂંકો હ નો આમ હ એ નહીં તો હું દોઢો હું ને એટલે ખાટલો મેં દોઢો રાખ્યું. તો જીવનનો દોઢો હ ને દોઢા કોમ જ કરે. જલ્દી જા. હા તું જા હું આવું હેડ. ના મારે જવું જ નહીં. હું તારા ઘેર જ બેહું. તારા ઘેર જ બેહું. હા, તું જા મારે વિનુભાઈ નું કામ હેડ. જવું તો પડશે જ ને એને કીધું એટલે વાત તો એની સાચી. હવે આપણે બધું કોમ આદર્યું હતી. પેલા ભાઈ જોજે પાણીને તરસ્યા થયા હતા અરે લાવો ને હું પી લઉં. એ તરસ્યા થયા હતા ને રે ગુલાબ એ- પાણી લેતા હું હવે એ શું ભાઈ લેવા આવ્યા હતા એ હોય હરખ પદુરામ ખબર પડે? ઓહો એ ભાઈ અમારા હરખ પદુડો. એ ઉતાવળ્યો ઉતાવળ્યો ભાઈ ચપીને બેહા નહીં. આ પાણી પીવાના રહ્યો ને ઉફોડી લગી ને કે પાણી લઈને આવ પાણી પીવાના રહ્યો ને જાય રે જાય. પાણી પીવા રહેવું પડે ક્યાં કોઈ પાણી લઈને આવે તો એની મહેમાન ગતિ જેવી. એવું છે ને આ તો હારું રોધ્યું નહીં નકરું રોધવાનું ચાલુ જ નાહી જાય તો કટા તારે તમે ખાઈને પીરશો ને તો નાહી જાય રહ્યો અહીં પોતે. કહું હું આ તો પાણી મંગાવી નાહી જાય રોધવાનું કરી દઉં હોય તો દોડી હેડા તો ના રે તારી રીતે ઓળખું હરખ પદુડું. હા એવી. કીધું બરોબર કીધું કોક દા હાથ ખબર પડે ને મને પાણી ગયા તો આપણે લાવીએ કેતા ભાવ કેવું ચાલે શરીર બરી તમારું સારું હોય ને શરીર આવું ઠેઠથી તેથી આવું હોય ને ઠેઠથી હા બરોબર પણ આવું પાતળું સારું હોય તાપનું તમે તો તમને કહું ભલા મોણા કે પેલી કેરીઓની લગી ચટણી ને ખીચડી લગી ખાઈએ હરખા થઈએ. ના ના લાવીએ જો તને મારે કોમ હે. હા હો રેવો રાત્રે એવું હોય તો હોય બનાવીએ ખાવાનું હવે બીજી વાર આવું ને હા એટલે તમને ફોન કરીને રાત્રે એવો જાય અને મારે તો 5-6 દાર એવું તમારે તો. અરે હારું મારે મહેમાન આવે એટલું મને તો સારું ગમે તમને કહું તમારો આકોર જ મારા માટે મોટો. હા મહેમાન આવે એટલું જ મને સારું ગમે ખરેખર હા એ તો મને ઠેઠથી ખબર કે મારા વિનુભાઈ ને તો વાત ના થાય. જો તને હવે પછી આવે કોક દારો એ હારું હેડો બીજું શાંતિ ને? આપણે કેરીઓનું કીધું ને તો પા લઈ જજો હા તો વાંધો નહીં. તો અમે એવું મારો કેરીઓ ઘણી ના ના આવી વેચતા નહીં હું લઈ જઈએ. ના લઈ જજો હો ને કેવું ઘઉં બમાં જેવું પણ ઘઉં થયા 70 મણ 70 મણ થયા એમ? તો પણ 4 વીઘા. અરે જીવા કાકા એ જીવા કાકા અલ્યા અરે ઉડો કેમ છો કાકા? હા હા જેવું ભાઈ હું કહું હા લેજો હાલ 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 પેલી વાત નથી કરી. એટલે ઓ એડી આ- મારે બધું ભાઈ શાંતિથી બેઠા હતા કોઈ વાત નહીં તાજ નહીં ફૂલો આવ્યો કે સીધી કોમ છે વાત છે ઉસીના લેવાના છે ના પણ જીવા ભાઈ કોઈને હાલે એવા તો હોય ને ઉસીના ફૂલાના ફૂલિયા લઈ ચમજો ફૂલો અરે નક્કી કોક હું કહું જીવા કાકા હા આ અમને કશું કીધું નહીં ને? ના ના મેં કશું કીધું નહીં. આ તો તમે બેહી ગયા તો 10 મિનિટ થયો તો કોઈ સીધું ચૂંટણી વિશે કશું કીધું નહીં ને? ના ના એ વખોણતા હતા મને. શું કહેતા હતા? અરે મને કે હો તમે તો નેતા જેવા લાગો હો ને ઓમ તે મૂકો હું તો શું જ ને નેતા. આ તે નેતાના નેતા જ કે ને હું એમ કહું છું. એટલે હું કહું એમને કોઈ વાત વિગત કરતા હા. નહીં કશી. આપણે નહીં કીધું એમને. ના ના અને આપણે પેલી તૈયારી ફાઇનલ થઈ ગયું ને આપણે વિચારી લીધું ને? વિચાર લીધું ફાઇનલ ફાઇનલ. તો બસ તાણે હે ડોક્યુમેન્ટ ની તૈયારી કરો. હું કાગળ એનું પૂછાવડાવી દઉં હું જોવાનું તો સાહેબ જોડે જવું પડશે ને પાછું એ તો તો હું પૂછી લઉં વાત કરી લઉં બરોબર. એવું હોય એમ? હવે ડોક્યુમેન્ટ ને બધી ટોટલી તૈયારીઓ કઈ રીતની કરવાની એ હું આગળ વિગત લઈ લઉં બરોબર. હા હા જે બી હોય તમારે ભાઈ ટાઢા સુડે કશું કરવાનું નહીં. બેન બધું પોલો બેઠો છે મને તો તારા પર વિશ્વાસ છે પૂરા. અને આ ફૂલો અને તમે નેતામાં આવી જાવ ને બધાના ઘરે ઘરે હળગા ચૂલો હા. લે હળો. વાહ વાહ પૂરા. બધી તૈયારીઓ બધી મારે કરવાની અને તમારે કશું કરવાનું જો નહીં. આપણે હા બીજા હું એકલો નહીં ઘણી બધી જગ્યાએ મેં તો કહેવા દીધું હા. એવું હોય એમ? સમજ્યા? તાણ- અરે કોણ? જો આ રમતું આપણે હંગાથ રમતું હંગાતે પૂછી લ્યો એને કહી દીધું છે
ના હોય આવો જીઓ કાકા આ સાચે કર્મ બાકી મોટા રે એ તો વાત થઈ ગઈ બધી એવું હોવે. જીવા ભાઈ હું કહું આપણે જો તમારે ફાઇનલ જ છે ને ફાઇનલ તો અમે આગળ જઈને પેલું કાગળિયાનું બાગળિયાનું કરશું અમે હા જો એ કરો તમે તમારા ઘેર જઈને અત્યારે આરામ કરો કેમ કે તમારે પછી હે ને આગળ બધું કરવાનું હોય. વધારે તો તમે આરામ કરો અમે થોડું કામ પતાવીએ પેલું કાગળિયાનું ફૂલાભાઈ હા હું કહું હા જો તમે જબ્બર વાત કરી તમે નીકળ્યા ને અમને લઈને હા તો આખરે પાછળથી હું એમના જોડે જ ગયો તો કરશન કાકા જોડે હોવે, હોવે. કરશન કાકા તો મન કે ફૂલો આમ લઈને જમ જતો રહ્યો હું કહું એ તો એમને કામ હતું ને હું કહું શેતાનમાં ઘઉં લેવા જવાનું હતું તો એમને સમજાયા ખરા ને? સમજાય બોરી એમ કીધું ઘઉંની બોરી લેવાની હતી ફૂલા એમ કરી આપણે હે ને કરશન કાકા એ મોની ગયા અને જીવા ભાઈએ બે મોની મોની ગયા એટલે હવે આપણે જઈએ પેલા દશરથભાઈ ના ઘેર કાગળિયાનું પૂછતા આવીએ એટલે ફોન કરવો પડશે ને ફોન આજે નહીં. છે કે નહીં? ફોન નહીં કરવો હા. ડાયરેક્ટ એમની ઓફિસે જ જતા રહીએ ઓફિસે જ જવું હોય? ઓફિસે ના હોય તો પછી ઘેર જઈશું હા એ હેડો વાત હતી. ફટાફટ. અને પેલા એમને સમજાવી દીધા હે ને હજુ કમ્પ્લીટ થઈ ઓલે કે ગયું હોશિયાર હતા. એ આવો ગરમ કરે આરામ ઉપર પડે હા શું કરું તો અહીં આયા કે કંટાળી ના આવ્યો પછી આઈને આડો પડ્યો થોડો એટલે કોઈ અમે તમને ઈ કોઈ પેલું પાવડો ના આલો સાફ ના કરાવત બધું ના તાપ ના આ ફૂલો આવ્યો પછી હેડી નીકળે એમ હા બરાબર તરસ લાગી હતી એટલે પછી વાત બધી સાચી તમારી હવે તમને ફૂલો આવે એવો ફટ દઈને કે જે હેડ તમે હેડી ચમ નીકળ્યા વાત એવી હતી એક મેટલ ની વાત હતી એવી ચોક મેટર નું એટલે પટ્ટીઓ ભરાય મેટર ની વાતો કરે ખબર નહીં પડતી કોઈ એટલે હા મેટર હતી એ તો ફૂલાની પર્સનલી વાત હતી ને આમાં જવા દે એની વાતમાં હું લેવાનું હોય યાર તાણ તમે થોડી હેડે જા તો પછી આકોર આવે પછી વાત કરીને પછી કહું ઓહો હો એટલે બહુ કોઈ આમ કેજી બહુ હોય તો કોઈ ના એવું હોય છે કીએ તમને પણ વાતમાં કોઈ ફૂલાની વાતમાં હું લેવાનું હોય કયો આમ તો ફોરો હોય ને બોલવાનો હા ફૂલો તમ બે વિરુદ્ધ પાર્ટી ના એક જ જગ્યાએ હા, ખાટલા બેહા હો હા જો ભાઈ કરશનભાઈ તમ વિરુદ્ધ પાર્ટી ના એક જ ખાટલા બેહા હો મોચી જણા ઉતરાયો મોટી તો શું જાણ કે એ હોભળો ને એકદમ ના મારો સવાલનો જવાબ આલો આકોરાવો આમ તો બધા જોયું હોય છે કે પેલા હોમાં હોમી ટકરાતા હોય છે પેલા હોમાં હોમી ટકરાતા હોય તાન તો આ બે વિરુદ્ધ પાર્ટી ના એક જ જગ્યાએ બેહી રહ્યા વિરોધ પાર્ટી ચમ પણ તેમ તમે બે હોમાં હોમી ઉભા નહીં રે તમને વાતની ખબર જ નહીં તમે કોક મારા શું ઉભા રહો જો હું તમને વાત કહું એટલે હું તમને પૂછવા જ આવ્યો તો આ વાત તાણ એ બધી વાત જવા દ્યો હા આમાં આપણે ફોર્મ ભરવાનું જ છે પણ
એવું એ જ કરવાનું. ભરી દઈએ ફોર્મ તાણ હેડો લેડો થઈ પડશે હવે. આ મારું મોજીલું ચોટાણા